વૈદિક જ્યોતિષમાં ગ્રહોની ગતિનું વિશેષ મહત્વ છે. ગ્રહો અને તારાઓની હિલચાલ તમામ 12 રાશિઓને અસર કરે છે. ગ્રહોની ચાલને કારણે કેટલીક રાશિઓને શુભ ફળ મળે છે જ્યારે કેટલીક રાશિઓને અશુભ ફળ મળે છે. સાપ્તાહિક કુંડળીની ગણતરી ગ્રહોની ગતિના આધારે કરવામાં આવે છે. ગ્રહોની ચાલને કારણે આવનારું અઠવાડિયું કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનું છે, જ્યારે અન્ય લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. ચાલો જાણીએ કે આવનારું અઠવાડિયું તમામ 12 રાશિઓ માટે કેવું રહેશે. વાંચો મેષથી મીન સુધીની સ્થિતિ. મેષ, તમે જે ઈચ્છો છો તે બધું આખરે વાસ્તવિકતા બનશે, જે તમને આરામ કરવામાં મદદ કરી શકે છે. આ ઉપરાંત તમે તમારા જીવનમાં રચનાત્મક ફેરફારો પણ કરી શકશો, જેની અસર તમારા અંગત અને વ્યાવસાયિક જીવન પર પડશે. તમારી પાસે તમારા પરિવારમાં અસ્વસ્થ પરિસ્થિતિઓને સંભાળવાની ક્ષમતા છે અને આ સમયે તેની ખૂબ જ જરૂર પડશે. તમારે તમારા પરિવારના દરેક સભ્ય સાથે સંબંધો બાંધવાનું મહત્વ સમજાવવાની જરૂર છે. આ સમયગાળા દરમિયાન તમારા ભાઈ બહેનો સાથે તમારા સંબંધો સુધરશે. તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો જેથી તમે તમારા વ્યાવસાયિક જીવનને શ્રેષ્ઠ રીતે સ્થિર કરી શકો. આ સમયગાળા દરમિયાન એવો સમય આવશે જ્યારે તમે તમારા ઉચ્ચ અધિકારીઓ અને ઉપરી અધિકારીઓની અપેક્ષાઓ પર ખરા ઉતરી શકશો નહીં. તમારા જીવનમાં આવા કાર્યો હોવા ખૂબ જ સામાન્ય છે અને તેમાંથી દરેક તમને જીવનમાં જરૂરી પાઠ પૂરા પાડવા માટે મહત્વપૂર્ણ છે. વૃષભ, આ સમય તમારા માટે થોડો નિરાશાજનક હોઈ શકે છે, પરંતુ તમારે ધીરજ રાખવાની જરૂર છે. આ એકમાત્ર રસ્તો છે જે તમે તમારા જીવનને શ્રેષ્ઠ શક્ય રીતે સુધારી શકો છો. નિરાશ ન થાઓ, સાચા માર્ગ પર જવા માટે યોગ્ય તકોનો ઉપયોગ કરો. આ સમયે વસ્તુઓ થોડી અજીબ લાગી શકે છે, પરંતુ તમારે તમારી હિંમત જાળવી રાખવાની જરૂર છે. જો કે, તમે હજી પણ અમુક સમયે એકલતા અનુભવશો અને આવી લાગણીઓ થવી સામાન્ય છે. આ તમને સામાન્ય રીતે જીવન વિશે વધુ હકારાત્મક બનવામાં મદદ કરશે. તમારે ફક્ત તમારા આત્મવિશ્વાસને શક્ય તેટલો જાળવી રાખવાનો છે. વ્યવસાયિક રીતે તમારો સમય સારો રહેશે. તમારી કારકિર્દી અથવા નોકરીની સંભાવનાઓમાં ફેરફારો વિશે વિચારવાનો આ સારો સમય છે. મિથુન, આ સપ્તાહ તમારા અને તમારા પરિવાર માટે યાદગાર રહેશે. તે મુખ્યત્વે તમારી આયોજન કુશળતાને કારણે છે કે તમને જીવનમાં ચમકવાનો યોગ્ય માર્ગ મળશે. ઉપરાંત, તમે તમારા આત્મવિશ્વાસમાં સુધારો કરી શકશો જે તમને જોખમી કાર્યો કરવામાં મદદ કરી શકે છે. તમારા પરિવારના સભ્યો, ખાસ કરીને તમારા પરિવારના વડીલોનું ધ્યાન રાખો. તેમને તમારી સતત કાળજી અને માર્ગદર્શનની જરૂર છે. તમારા પરિવારના સભ્યોને તમારી લાગણીઓ વ્યક્ત કરવાનો પ્રયાસ કરો જેથી તેઓ તેમને સારી રીતે સમજી શકે. તેમને તમારી કાર્ય પ્રતિબદ્ધતાઓ વિશે અપડેટ રાખો જેથી પછીથી કોઈ ગેરસમજ ન થાય. કન્યા, આ અઠવાડિયું તમારા માટે ભાગ્યશાળી રહેવાનું છે. એવી ઘણી તકો આવશે જ્યારે તમે અન્ય લોકો વચ્ચે ચમકી શકશો અને તમારી યોગ્યતા સાબિત કરી શકશો. ખાતરી કરો કે તમે તેમાંના દરેકનો ઉપયોગ કરો છો જેથી કરીને તમારી પાસે આગળ નફાકારક સમય હોય. પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો પહેલા કરતાં વધુ સારા થઈ શકે છે. તમારા જીવનમાં નાની નાની સમસ્યાઓ ઊભી થઈ શકે છે, પરંતુ તે તમારા વર્તમાન સંબંધોને અસર ન કરવી જોઈએ. ખાતરી કરો કે તમે તમારા ભાઈ બહેનો સાથે વધુ સમય વિતાવશો જેથી તેઓ સંબંધની લાગણી અનુભવે. તુલા, આ અઠવાડિયું તમારા માટે ખૂબ જ સારું રહેવાનું છે. તેથી તમારા અંગત અને વ્યવસાયિક જીવનને સુધારવા માટે તમારા નસીબનો સંપૂર્ણ ઉપયોગ કરો. તમારું કુટુંબ, ખાસ કરીને તમારા ભાઈ બહેનો તમારી પાસેથી માર્ગદર્શન અને સમર્થન મેળવી શકે છે. તમારે તેમની સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાની અને તેમને સમય અને કૌટુંબિક બંધનનું મહત્વ અહેસાસ કરાવવાની જરૂર છે.
ગેરસમજ ટાળવા માટે આ સમયે તમારા પરિવારને કનેક્ટ રાખવાનો પ્રયાસ કરો. તમારા વ્યવસાયમાં રચનાત્મક ફેરફારો કરવા માટે તમારા માટે આ યોગ્ય સમય છે. વ્યાપાર સાથે જોડાયેલા લોકોને પણ આ સમય નાણાકીય બાબતોથી લાભદાયી જણાશે. આ સમયગાળા દરમિયાન તમારી નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થવાનો છે. તમારી બચત વધારવા અને તમારી આર્થિક સ્થિતિ સુધારવા માટે આ સમય સારો છે. જો મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય કહેજો અને નવા વિડિયો માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર.